2 3 4 એમ 30 સુધી એક્રોસ એનો કોઈ સામ્ય સંબંધ આના વડે વ્યાખ્યાયિત છે. એમાં AB સામ્ય CD ક્યારે? તો AD A ગુણ્યા D બરાબર B ઇન્ટુ C. તો 4 3 સાથે સામ્ય વર્ગોના ગણમાં કુલ કેટલા ઘટકો મળશે? એટલે ઇક્વિવેલન્સ ક્લાસ ઉપર માગેલો છે. બહુ સિમ્પલ સંબંધ થાય. દાખલો બહુ સરળ છે. જો તમારે આ ક્લિયર હોય તો એવું આપ્યું કે AB અને CD વચ્ચે સામ્ય સંબંધ ક્યારે થાય? તો ઇફ એન્ડ ઓનલી AD બરાબર BC. એટલે ખરેખર તો નવું કાંઈ નથી. A બાય B બરાબર C બાય D અથવા A બાય C બરાબર B બાય D. તો 4 3 સાથે સામ્ય હોય કેટલા ઘટકો મળશે? બધા ઘટકો આની અંદર તો હોવા જોઈએ. ધારો કે હવે 4 3 સાથે સામ્ય કોઈ ઓર્ડર પેર PQ છે, તો PQ ને કુલ કેટલી ઘટકો મળશે? તો આનો મતલબ એવું કે આ બંને સામ્ય છે, તો A બાય C એટલે 4 બાય P બરાબર 3 બાય Q. અને આ બરાબર ધારો કે કોઈ કોન્સ્ટન્ટ લેમ્બડા લઈ લઉં તો લેમ્બડાની આવા કેટલા મળે? તો અહીં લેમ્બડા બરાબર કેટલા હોઈ શકે? તો લેમ્બડા બરાબર ધારો કે 1 મૂકી શકું, 1 હોઈ શકે, 2. હજી થોડુંક સમજો તો આનું ઉલટું કરી નાખો. તો P બાય 4 બરાબર Q બાય 3 બરાબર લેમ્બડા. એટલે લેમ્બડા તો ગમે તે, આ સરળ રહેશે. તો લેમ્બડા બરાબર જો 1 મૂકું તો 4, 2 મૂકું તો 8, એમ કેટલા સુધી આવશે? 7 સુધી આવે. 8 મૂકું તો 32 થઈ જાય. એવા 3 4 5 6 અને 7. હવે જોવું અમે 3 માટે બધું શક્ય બનશે તો બને. 3 7 21, 3 8 24 થશે, પણ અહીંયા 24 ઓલરેડી આવી ગયા હોય. 4 7 24, 3 9 27 થાય, તો આની માટે મેળ પડશે નહીં. અને 3 ગુણ્યા 30 4 માટે મેળ પડશે નહીં. તો આવા કુલ કેટલા આમડા લેમ્બડા મળશે? 7. તો એવા કુલ ઘટકો કેટલા થશે? 7. અને 4 3 સાથે સામ્ય એવા ઘટકો કેટલા થાય? તો 7. સિમ્પલી 4 3 1 પછી 8 સાદી રીતે ગણવું હોય તો એ થાય 8 6 12 આવા ઘટકો મળશે. 4 3 સાથે 8 6 12 અને 2 વડે 3 વડે ગણો 9, આ 16 12 એવા કેટલા ઘટકો ટોટલ થશે? 6 અને 1 પછી 4 3 તો એની સાથે સામ્ય હોય એટલે ટોટલ ઘટકો કેટલા? 6 નહીં પણ કેટલા? એ વર્ગમાં કેટલા ઘટકો આવશે? 7. ત્રિકોણ ABC માં AC 12, AB 5. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 30 છે. R અને સ્મોલ r એ ત્રિકોણ ABC ને અનુક્રમે પરિત્રિજ્ય અને અંતર ત્રિજ્યા હોય તો 2r + r. ત્રિકોણ આપ્યો છે, ધારો કે AB અને AC. ત્રીજી બાજુ મળી જાય તો ત્રિકોણની અંતર ત્રિજ્યા અને પરિત્રિજ્યા મળે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/3 AB sin θ થાય. તો જો બંને બાજુનું માપ આપ્યું છે. AB કેટલા આપ્યા છે? 5. AC આપ્યા છે 12. ડેલ્ટા આપ્યા તો θ મળશે આપણને. એટલે કે ડેલ્ટા કેટલા આપ્યા છે? 30. તો 30 બરાબર 1/2. A બરાબર 5 લઈ લો તો B બરાબર 12 ગુણ્યા sin θ. તો sin θ બરાબર 1 થઈ ગયા. sin θ 1 એટલે θ કેટલા થઈ ગયા? π/2. તો મેઇન હિન્ટ આ જ હતી. માટે ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ. તો આપણે જે દોર્યો ત્રિકોણ ખબર નથી ત્યાં સુધી બરાબર. હવે કાટકોણ દોર્યો તો ખરેખર ત્રિકોણ આવો થશે. પરિત્રિજ્યા અને અંતર ત્રિજ્યા માંગેલી એટલે આ ટાઈપની રકમ થાય. કાટકોણ ત્રિકોણ હશે, કેમ કે આ ત્રિકોણ કેવો થઈ ગયો છે? કાટકોણ. એક બાજુની લંબાઈ 5 આપી છે, 12. તો આપણને ખબર છે આ કેટલા થશે? 13. કેન્દ્ર C. તો કાટકોણ ત્રિકોણમાં તો પરિત્રિજ્યા બરાબર વ્યાસ. તો R બરાબર કેટલો થાય? વર્તુળનો વ્યાસ 2R
બરાબર કેટલા થશે 13. કેમ કે અહીંથી આ અંતર સુધી જે છે એ શું થશે પરિત્રિજ્યા થશે. આ એ બી સી લઈ લઈએ, ત્યાં કાટકોણ ત્રિકોણ એ આગળ થશે તો બી અને સી. પરિત્રિજ્યા માટે કાટકોણ ત્રિકોણ માટે એક કન્સેપ્ટ હતો કે એ વત્તા બી માઇનસ સી. ટૂંકમાં કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એને બે બાજુના સરવાળામાંથી બાદ કરવાને. આ 10મા ધોરણમાં કોઈ જગ્યાએ આવતું સૂત્ર છે. સી એટલે કર્ણ. તો સ્મોલ આર બરાબર 5 વત્તા 12 માઇનસ 13. 12 ને 5 17 માઇનસ 13 4 ભાગ્યા 2 એટલે 2. માટે માગેલું છે 2r પ્લસ આર. 13 ને 2 કેટલા થશે 15. એટલે કે ખરેખર તો 10મા ધોરણની જ રકમ છે. આમાં કાંઈ 11, 12 સાયન્સનો કોઈ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો નથી. તમારું બેઝિક જ્યોમેટ્રી સારું હોય એક કે બે સ્ટેપમાં થઈ જાય. પી -2 4 ક્યુ 4 -2. ત્રિકોણ PQRનો રેખાખંડ PRના લંબ દ્વિભાજકનું સમીકરણ 2x - y + 2 = 0 છે. તો ત્રિકોણ PQRનું પરિકેન્દ્ર કેટલું થાય? આપણે ત્રિકોણ PQRનું પરિકેન્દ્ર શોધવાનું છે. પરિકેન્દ્ર એટલે ખબર હોય છે કે બંને લંબ દ્વિભાજકનું છેદબિંદુ. આમ તો 3 × 3 નું થાય, પણ કોઈ પણ બે લંબ દ્વિભાજકો છેદે તેમાંથી ત્રીજો પસાર થાય જ. તો એક લંબ દ્વિભાજક આપ્યો તો બીજો શોધવો પડશે. આપણે રફ આકૃતિ દોરીએ. આ ત્રિકોણ PQR છે. PQR. P ના એમ આપેલા છે -2 4, Q ના છે 4 -2. બીજું એવું આપ્યું કે ત્રિકોણ PR નો રેખાખંડ PR નો લંબ દ્વિભાજક આપેલો છે. આ લંબ દ્વિભાજક મળે છે આપણને. આનું સમીકરણ આપેલું છે. Q છે તો એ સમીકરણ છે 2x - y + 2 = 0. આને નંબર 1 આપી દઈએ. તો આની સાથે રેખાખંડ PQ નો લંબ દ્વિભાજક મળશે. જો P ને Q ના એમ આપ્યા તો આ લંબ દ્વિભાજક આપણે મેળવીશું. ને એનું જે છેદબિંદુ થશે તે ધારો કે આપણે એમ નામ આપીએ તો આપણું પરિકેન્દ્ર થશે. તો લંબ દ્વિભાજક છે આ રેખા. તો એક તો રેખાખંડ PQ ના મધ્યબિંદુમાંથી પસાર થશે. તો મધ્યબિંદુ કેટલું થાય? તો -2 + 4 એટલે 2/2 એટલે 1. 4 - 2 2/2 એટલે 1. તો બિંદુ મધ્યબિંદુ ધારો કે S કઈ તેસમાંથી પસાર થાય. બીજું PQ નો ઢાળ ના રેખા ધારો કે L કઈ L ના ઢાળનો ગુણાકાર કેટલો થશે? -1. એના પરથી L નું સમીકરણ મળશે. એને આ રેખા સાથે સરખા ઉકેલશું એટલે આપણને પરિકેન્દ્ર મળશે. એટલે દાખલો સિમ્પલ જ છે. તો અહીં લખીએ આપેલી રેખા L નો ઢાળ ગુણ્યા રેખાખંડ PQ નો ઢાળ. લંબ દ્વિભાજક હોવાથી ઢાળ પરસ્પર લંબ થાય. ઢાળનો ગુણાકાર કેટલો થશે? -1. તો આનો ઢાળ ધારો કે એમ કહીએ તો એમ PQ નો ઢાળ y ની બાદબાકી છેદમાં x ની. તો 4 - +2 6 -2 -4 -6. તો m બરાબર કેટલા થઈ ગયા? +1. કેમ કે -1 થશે. તો L નું સમીકરણ બિંદુ ઢાળ પ્રમાણે y - y1 m x - x1. બિંદુ 1 1 છે તો y - 1 ઢાળ 1 હતો માટે આનું સમીકરણ કેટલું થઈ ગયું? y બરાબર x. તો 1 અને 2 ઉકેલતા તો 1 માં y બરાબર x મૂકી દે. સમીકરણ 2 એક જ હતું. એક વસ્તુ ક્લિયર છે કે x ને y સરખા થાય તો અહીંયા સોલ્યુશન વગર જવાબ તો એ જ થશે. અહીંથી પૂરો થઈ ગયો. તો કરીએ આપણે. y બરાબર x મૂકું તો 2x - x + 2 = 0. માટે x બરાબર -2, y બરાબર એટલા જ હતા માટે y પણ કેટલા થઈ ગયા? -2. તો કોણ થશે પરિકેન્દ્ર? A. એટલે બહુ બેઝિક કન્સેપ્ટ હતો. આમ તો 10મા ધોરણમાં પરિકેન્દ્ર ને વગેરે આવે છે તેના પરથી જ કન્સેપ્ટથી થાય. ફર્સ્ટ ક્વેશ્ચન,
એ બારના કાર્ટેજી પદ્ધતિમાં ઘટકો 3p અને 1 છે. હવે આ પદ્ધતિની ઉગમબિંદુ સાપેક્ષ કોઈ ચોક્કસ ખૂણે પરિભ્રમણ કરાવતા એ બારના ઘટકો p+1 √10 બને તો p કેટલા હોય. એવું છે કે XY m પદ્ધતિમાં કોઈક વેક્ટર હતો આપણો, તેના ઘટકો XM ઘટક 3p 1 છે. સરળતા ખાતર ધારો કે આને OP કહીએ છીએ. હવે આખી આ સિસ્ટમને કોઈ ચોક્કસ ખૂણે ફેરવું છું. ધારો કે આખી સિસ્ટમને આ રીતે ફેરવી. આ સિસ્ટમને મેં આખું ઉગમબિંદુને સાપેક્ષ રોટેશન આપ્યું તો પીનું પણ કંઈક રોટેશન મળશે. ધારો કે નવો પી અહીંયા મળે છે. પી ડેશ સરળતા ખાતર કહીએ તો એના યામ કેટલા થાય છે? p+1 √10. તો પી કેટલા હોય? તો કન્સેપ્ટ બહુ સિમ્પલ છે કે એક્સિયલ રોટેશન આપીએ તો લેન્થ ફરે નહીં તો O થી P સુધીનું જેટલું અંતર હતું એટલું જ O થી P ડેશ થાય. ગમે એટલું ફેરવું, એક સાપેક્ષ સ્થાન ફરે છે પણ એબ્સોલ્યુટ સ્થાન ફરતા નથી. તો આખા દાખલાનો કન્સેપ્ટ એ હતો કે ઉગમબિંદુની સાપેક્ષ પરિભ્રમણ કરાવતા લંબાઈ કેવી રહે છે? અચળ રહે. એનો મતલબ કે ઓપીની જેટલી લંબાઈ હશે એટલી જ કેટલી થાય? ઓપી ડેશની પણ થાય. આખા દાખલાનો કન્સેપ્ટ માટે OP² = OP ડેશ². અંતર સૂત્ર લઈ લે. ઓપી એટલે કે x વર્ગ લીધો એટલે વર્ગમૂળ કાઢી નાખ્યું. 3p - 0 ઉગમબિંદુ એટલે 0 સ્ક્વેર પ્લસ 1 - 0 સ્ક્વેર 3p ડેશ p+1 સ્ક્વેર -0 સ્ક્વેર વત્તા √10 સ્ક્વેર 9p² +1 એક્સપાન્શન કરું તો p² +2p +1 +10 p² આ બાજુ આવું તો 8p² -2p 1 1 કેન્સલ 10 આ બાજુ -10 અગેન બે વડે ડિવાઈડ કરીએ તો 4p² -p. તો સિમ્પ્લિફિકેશન હવે એવું આવ્યા. પીના 20ના ભાગ પાડીને 1 લાવવાના તો જે હતા એ જ 5p + 4p - 5 = 0. પહેલામાંથી કોમન આવશે p, 4p - 5 બીજામાંથી આવશે 1 = 0. therefore p = -1 or p = તો આમાંથી જે આપ્યો હોય બંને વેલિડ થાય. તો -1 આપેલું છે, બીજું +1 છે, 5/4 છે પણ આપણે પોઝિટિવ આવશે નેગેટિવ એટલે ઓપ્શનમાં ઉતાવળમાં ભૂલ થાય એવા ઓપ્શન હતા. દાખલો તો એકદમ ઇઝી હતો. આ કન્સેપ્ટ ક્લિયર થાય તો કોઈ પણ એંગલ આ ખૂણા આરે કાંઈ લેવા દેવા નથી. 100⁻⁴ - 199 બીટા = 100 × 100 99 × 101 98 × 102 up to 1 × 199. આલ્ફા બીટા બિલોંગ્સ ટુ R એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. તો ઉગમ બિંદુ અને બિંદુ આલ્ફા બીટામાંથી પસાર થતી રેખાનો ઢાળ ખાલી જગ્યા મળે. તો ખરેખર આલ્ફા બીટા મળે ને આમાંથી પસાર થતી રેખાનો ઢાળ y1 - y2 એટલે બીટા -0 છેદમાં આલ્ફા -0. તો બેઝિકલી આપણે બીટા/આલ્ફા રેશિયો મેળવવાનો છે. એની માટે બીટા આલ્ફા મેળવવા પડે. તો આ સિમ્પ્લિફિકેશનમાં આપણે 100નો કોઈ ઘાતાંક -199 ગુણ્યા કોઈ સંખ્યા, 100નો જે ઘાતાંક આવશે તે આલ્ફા અને 199 સાથે જે મલ્ટિપ્લિકેશનમાં આવશે તે થશે બીટા. તો જોઈએ. તો આ જે સમેશનનો એસ કહી દો તો પહેલું તો 100 × 100 એટલે 100નો વર્ગ છે. બીજું 99 એટલે કે 100 - 1 અને બીજું 100 + 1 છે. જો ત્રીજું 98 એટલે 100 - 2 ના 100 + 2.
અને છેલ્લે કેટલા થઈ ગયા? 100 માઇનસ 99 લખી શકાય એકને. આ થશે 100 પ્લસ 99. તો આ થઈ ગયું 100 સ્ક્વેર. a માઇનસ બી a પ્લસ બી એટલે પહેલું થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. 100 સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર. અહીંયા પણ એ જ કન્સેપ્ટ થશે a માઇનસ બી a પ્લસ બી. તો 100 સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર અપ ટુ લાસ્ટ ટર્મ થશે 100 સ્ક્વેર માઇનસ 99 સ્ક્વેર. તો 100 સ્ક્વેર અહીંયા આવશે. 100 સ્ક્વેર કેટલી વખત આવશે? 1 થી લઈને 99 એટલે પ્લસ 99 ટાઈમ 100 સ્ક્વેર આવી ગયો ને. બાકીના બધામાં જો અહીંથી 1 સ્ક્વેર વધે, અહીંથી 2 સ્ક્વેર અપ ટુ છેલ્લે કેટલા વધશે? આ 100 હતા એ કેટલી વખત? 99 વખત એ આપણે લખી નાખ્યા. 99 ને 100, 100 વખત 100 સ્ક્વેર. કેમ કે 99 વખત ના 1 વખત. આ તો પ્રથમ સિગ્મા આર સ્ક્વેર થઈ ગયો. તો એનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1/6 પ્રમાણે. n એટલે કે 99, n પ્લસ 1 એટલે 100, 2n પ્લસ 1 એટલે કે 199/6. તો 100^3. હવે જો મિત્રો 199ની જરૂર છે તેના ગુણાકારમાં લેતો ને 100 ગુણ્યા 99. આને મારે 6 વડે ભાગવાના છે કેમ કે 199ની જરૂર પડવાની છે. જે સહગુણક હશે એ જ બીટા થશે. તો 6 અને છેલ્લે 0 તો 1650 મળશે. તો 1650199. આ એસ બરાબર કેટલું હતું? 100^α માઇનસ 199 બીટા. તો આ પાવરની કમ્પેરિઝન કરું તો આલ્ફા મળી ગયા મને 3, બીટા કેટલા મળી ગયા? તો 199નો સહગુણક 1650. તો માટે આ ભાગાકાર કેટલો થશે? તો 0 0 આલ્ફા બીટા માંથી પસાર થતી રેખાનો ઢાળ તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ અંશમાં વાયમની બાદબાકી છેદમાં તે જ ક્રમમાં એક્સએમની બાદબાકી. તો બીટા માઇનસ 0 છેદમાં આલ્ફા માઇનસ 0 બીટાના છેદમાં આલ્ફા 1650ના છેદમાં 3. તો કેટલા થશે? 3 5 15 550. તો પહેલો જ બિરાજમાન છે. તો આપણો આન્સર થશે એ. રેખાઓ 3x + 4y = 9 અને y = mx + 1ના છેદબિંદુનો એક્સ્યામ પૂર્ણાંક સંખ્યા બને તેવી એમની કુલ ખાલી જગ્યા પૂર્ણાંક કિંમતો મળે. બે રેખાઓ છે તેનું છેદબિંદુનો એક્સ્યામ પૂર્ણાંક થાય તો એમની પૂર્ણાંક કિંમતો કેટલી મળે? કઈ એ નથી, કેટલી મળે તેમાં આપણને રસ છે. તો છેદબિંદુ શોધી અને છેદબિંદુના એક્સ્યામની જરૂર છે. તો 3x પહેલા પરથી 4y છે. તો પહેલું સમીકરણ થશે 3x. આ mx માઇનસ વાય એને 4 વડે ગુણી નાખું છું. પછી આમાંથી બાદ કરો તો જ આવું થશે. 4mx y આ બાજુ જાય તો માઇનસ 4y, એક આ બાજુ આવે તો -1 ને બાદ બાકી કરું તો કેટલા થાય? -4. આ સીધો સરવાળો કરી દીધો મેં. 4 વડે ગુણીને આને બાદ કરેલા. તો 3 + 4mx = કેટલા થઈ ગયા? 5. માટે એક્સ્યામની જરૂર એટલે આપણે x પહેલાં મેળવ્યો 5/. હવે
આપ્યું છે કે બિંદુનો એક્સએમ કેવો છે? પૂર્ણાંક. હવે એક્સ પૂર્ણાંક બને તે માટે છેદ કેવો હોય છે? છેદ કાં +or -1 હોય. +1 હશે તો 5, -1 તો -1 પૂર્ણાંક થયા. બીજી કેટલી હોય છે? +or -5. 5 હોય તો +1 ને -1 મીન્સ 3 + 4m = +or -1 થવો જોઈએ અને 3 + 4m +or -5. હવે આમાંથી એમની કેટલી ઇન્ટીજર વેલ્યુ બધી નથી લેવાની, નહીંતર તો સિમ્પલી ખબર પડી જાય 4 વેલ્યુ હતી જ, કાં 4 આવે અથવા 2 ઓપ્શન તો છે, બસ જોઈએ વેલિડ છે કે કેમ. માટે 3 + 4m = +1 ઇમ્પ્લાઇઝ 4m = 2 -2 ઇમ્પ્લાઇઝ m = -1 આપણી વેલિડ કિંમત નથી, આપણે ઇન્ટેજરમાં જ રસ છે. બીજું 3 + 4m -1 મીન્સ 4m = -3 એટલે -4 મીન્સ m = -1. એક આ મળી. અહીંથી લઈએ 3 + 4m + 5 ઇમ્પ્લાઇઝ 4m2 અગેન આપણી વેલિડ નહીં થાય કેમ કે 1/2 થવાની ઉપરની જેવી. 3 + 4m -5 ઇમ્પ્લાઇઝ 4m = -3 - 5 - 3 એટલે -8 m = -2. ટોટલ કેટલી કિંમતો મળી? 2 મળી, કેમ કે આપણે એમની બધી જ કિંમતો નહીં પણ ઇન્ટીજર વેલ્યુ લેવાની હતી. તો કુલ કેટલી કિંમતો મળે છે? 2. તો આન્સર થશે આપણો બી. 3 માંથી પસાર થતી રેખા y + 1 = 3√2x સાથે tan ઇન્વર્સ √2 નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. બહુ ઇઝી દાખલો કહેવાય. આપણે લાઇન ચેપ્ટર જ્યારે ભણ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ કરતા એવા દાખલા થઈ ગયા. ધારો કે પહેલી રેખા જે આપેલી છે એના ઢાળને m1 કહીએ તો y = mx + c સાથે એનો ઢાળ m1 કેટલો છે? 3√2. ધારો કે માગેલી રેખાનો ઢાળ m2 એ ફાઇન્ડ કરવાનો છે. રેખા પર બિંદુ તો આપ્યું એટલે બિંદુ ઢાળથી સમીકરણ મળશે. એની વચ્ચેનો ખૂણો આપ્યો છે tan ઇન્વર્સ √2. તો આપણી પાસે ફોર્મ્યુલા હતી tan θ = mod of m1 - m2 1 + m1 m2 બધી કિંમત મૂકી દઈએ. આપણી પાસે ફક્ત m2 નથી, બાકીને બધું છે. તો tan θ બરાબર કેટલા થશે? √2. √2 = m1 3√2 - m2 1 + 3√2 m2. મોડ દૂર કરો તો +or - આવશે મીન્સ +or - √2 3√2 - m2 1 + 3√2 m2. આ પદ આ બાજુ આવે તો પ્લસમાં લઈ લો તો √2 +√2 માટે તો +3 × √2 એટલે +3 ને આ 2 6 m2 = 3√2 - m2 અને જો આને માઇનસ લઈ લો તો -√2 -3 × 6 -6m2 = 3√2 - m2. પહેલું સિમ્પ્લિફિકેશન કરીએ તો 7m2 = 3 માઇનસ એટલે 2√2. અહીં m2 થશે 2√2 - 7. અહીંયા m2 લઈએ તો -6 ને સામેની બાજુ લે તો 5m2. આ પદને આ બાજુ લો તો -4√2 માટે m2 = -4√2/5. અહીંયા આપણે ભૂલ કરી, અહીંયા કેટલા આવશે? છેદમાં આવશે.
તો અહીંયા સમીકરણ થશે y માઇનસ y1, બિંદુ તો ફિક્સ જ હતું, y માઇનસ 3 ઇક્વલ ટુ m 2√2 x માઇનસ x1. x1 કેટલા હતા? 1. 7y માઇનસ 21 બરાબર 2√2x માઇનસ 2√2. માટે સમીકરણ કેવું થઈ ગયું? 2√2x માઇનસ 7y માઇનસ 2√2 પ્લસ 21. આવું તો એક કે છે ને 7y છે જ નહીં કોઈ જગ્યાએ, એટલે 5y વાળું હોય. થોડો ઘણો આઈડિયા એતાનું સાદું રૂપ નહીં આપવાનું, કેમ કે વાયના સહગુણકમાં બધે 5 આવે. આ તો આપણે તમને ખબર પડે એટલા માટે. અહીંયા મૂકો તો સમીકરણ y માઇનસ 3 એમ એટલે માઇનસ 4√2/5 x માઇનસ 5 આ બાજુ આવશે તો 5y માઇનસ 15 બરાબર માઇનસ 4√2x માઇનસ માઇનસ પ્લસ 4√2. તો સિમ્પ્લિફિકેશન 4√2x આ બાજુ આવે તો પ્લસ 4√2x પ્લસ 5y માઇનસ 15 માઇનસ 4 માઇનસ કોમન લઈ લો તો 15 વત્તા 4 વર્ગમૂળ 2 0. આ આપણો આન્સર હોવો જોઈએ, કેમ કે આ થિયરિકલ આન્સર થાય, સેટ થાય જ. તો 4√2 5y એટલે સિમ્પલ આઈડિયા આવ્યું તો 5y જતું તો પહેલાં 5 ચેક કરવા પડે, ન આવે તો 7માં આવતું. આ હોય જેવું જરૂરી નથી કે ઓપ્શન ડી અહીં હતો, પણ પહેલાં 5 વાળો મૂકીને કરો તો થોડો સરળ પડે. તો આપણો આન્સર થશે બી. સમબાજુ ત્રિકોણ એબીસીનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે. આ ત્રિકોણની એક બાજુ રેખા x પ્લસ y બરાબર 3 પર છે. જો સ્મોલ આર અને કેપિટલ આર અને સ્મોલ આર અનુક્રમે ત્રિકોણની પરિત્રિજ્યા અને અંતર ત્રિજ્યા હોય તો બંનેનો સરવાળો માગેલો છે. બહુ ટ્રિકી પ્રશ્ન છે. જો આઈડિયા આવે તો એક કે બે સ્ટેપમાંથી જ, નહીંતર ન થઈ શકે. એક બેઝિક કન્સેપ્ટ હતો કે સમબાજુ ત્રિકોણમાં પરિકેન્દ્ર, મધ્ય કેન્દ્ર, અંતઃ કેન્દ્ર કે લંબ કેન્દ્ર બધે એક સરખા જ હોય. એટલે આ ત્રિકોણ એબીસી છે, તો આનું મધ્ય કેન્દ્ર જી છે એ ઉગમ બિંદુ છે. તો આ મધ્ય કેન્દ્ર છે એ જ આનું શું છે? આ જ બરાબર અંતઃ કેન્દ્ર આઈ થાય, આ જ પરિકેન્દ્ર પી થાય ને આ લંબ કેન્દ્ર ઓ થાય. સમબાજુ ત્રિકોણ હોય તો હવે ધારો કે આ ત્રિકોણ એબીસી, આ બીસીને સમાવતી બાજુનું સમીકરણ તો આપ્યું છે. કેટલું? કોઈ એક બાજુ આને લઈ લે તો x વત્તા y બરાબર 3. તો જેથી આનું અંતર એટલે ખરેખર થાય એનું અંતર આ થશે સ્મોલ આર. બહુ બેઝિકલી મળી ગઈ, કેમ કે ઉગમ બિંદુ અંતઃ પરિતે મધ્ય કેન્દ્ર હતું એ શું થશે? અંતઃ કેન્દ્ર, કેમ કે સમબાજુ છે એટલા માટે, નહીંતર બધા માટે અલગ અલગ. તો આપણને સ્મોલ આર મળશે. અને બીજો કેપિટલ આરનું સૂત્ર છે 4r બરાબર સ્મોલ આર સાઇન a/2 સાઇન b/2 સાઇન c/2. સ્મોલ આર ને કેપિટલ આર વચ્ચેનો સૂત્ર હતું. તો બીજો કન્સેપ્ટ આપણે આ લઈશું એટલે સ્મોલ આર મળી જાય, અને પછી એબીસી આમાં તો સરખા જ થશે. કેટલા થાય? 60. એટલે 30 30 30 એટલે 1/2 1/2 1/2 થશે ને ઇઝીલી મળશે. બેઝિક કન્સેપ્ટ એ હતો જે બરાબર આઈ બરાબર પી બરાબર ઓ છે. તો આપણે સાદુરૂપ આપીએ. તો અહીંયા આર બરાબર કેટલું થાય? ઉગમ બિંદુ 0 0નું એક્સ પ્લસ વાય બરાબર 3થી લંબ અંતર. તો ઉગમ બિંદુનું રેખાથી લંબ અંતર 0 + 0 - 3/√a² + b², 1 નો વર્ગ વત્તા 1 3/√2 થશે. હવે સ્મોલ આર બરાબર 4 કેપિટલ આર સાઇન a/2 સાઇન b/2. આ યુનિવર્સલ ફોર્મ્યુલા કોઈ પણ ત્રિકોણ માટે હતી. તો
અહીંયા કિંમત મૂકી દઈએ તો સ્મોલ આર બરાબર 3/√2 ફોર કેપિટલ એ આર. હવે અહીંયા ABC અગેન આ કન્સેપ્ટ આવશે સાઇન એ બરાબર કેટલા થાય 60, તો સાઇન A/2 એટલે 30 સાઇન 30 એટલે કેટલા થશે 1/2. આ પણ 1/2 થશે 1/2. તો કેપિટલ આર કેટલા થશે, આ બે આ બાજુ હતો 2 × 3/√2 3√2 માટે કેપિટલ આર વત્તા સ્મોલ આર 3√2 વત્તા સ્મોલ આર કેટલા હતા 3/√2 √2 એલસીએમ લઈ લઉં, √2 × √2 2 × 3 6 + 3 9, તો 9/√2. એટલે થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો. 2 ડાયમેન્શનલ જ્યોમેટ્રી બહુ પાવરફુલ હોય તમારું તો થઈ શકે, નહીંતર આમાં બહુ ઓછી માહિતી આપેલી હતી ને માગેલું હતું ઘણું બધું